Sama bale-bale sumiko. Coba Pak Iba. Emma. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. સવારના 10:30 વાગી ગયા છે. નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. કામ બધું પતી ગયું. કચરા પોતા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને પાણી એવું તો હરવાર ફળી ધોવાઈ ગયું. અને નૈત્રીને એના પપ્પા બે ગયા છે ગામમાં. અને મેં કીધું લા હું છે ને પેલા વિડીયો સ્ટાર્ટ કરી દઉં, પછી ભૂજ કાઢું અને દીવાબત્તીને એવું કરું. ત્યાં તો એ બે બાપ દીકરી આવી જશે ગામમાંથી. અને હમણાં તો કેટલા દિવસથી આ મિક્સર બગડી ગયું છે, એટલે હવે આજે એમ કહેતા હતા કે રિપેર થઈ જશે. 3-4 દિવસ થઈ ગયા છે લીધું છે એને. અને નૈત્રીનું બાઇક પણ રિપેર થઈ જશે, એટલે હવે એ કદાચ તો કહેતા હતા કે હું લઈને હમણાં મૂકી જાઉં પહેલાં બે કે. અને નૈત્રી બેનની જો કે હવે તો વેકેશન પડી ગયું છે, એટલે હવે કંઈ સ્કૂલની કંઈ ચિંતા છે નહીં. તો એ બે બાપ દીકરી ગયા છે ગામમાં. અને હું છે ને ફટાફટ ભૂજ કાઢીને દીવાબત્તીને એવું કરી લઉં. સુપર બાઈક એ હમું થઈ ગયું, મિક્સર એ હમું થઈ ગયું એમ ને. તો હાલો આજથી જ્યુસ ચાલુ ને. તમે પીહો તો બનાવું. નૈત્રી બેનનું બાઈક પણ આવી ગયું હમું થઈને, અને મિક્સર પણ હમું કરવા દીધું હતું. મિક્સરનું ચાર્જિંગમાં મૂકવાનું છે ને, આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ એમાં. પછી આપણે બેટરીનો વાંધો હતો, બેટરી બદલાવી. હવે ચાર્જિંગમાં મૂકીને જાઉં, પછી તમારે ગામમાં જવું હોય ને ચાર્જિંગમાં મૂકતા જજો. નૈત્રી ચાર્જિંગમાં મૂકવાનું છે દીકા, ચાર્જિંગમાં મૂકી દો. પપ્પા મૂકી દે હમણાં, પપ્પાને ખબર છે. હેલો એવરીવન, ચાલો હવે ગ્રીન જ્યુસની તૈયારી કરવા માંડું. આમાં છે પાલક, આમાં છે ફુદીનો, આમાં છે ધાણા ભાજી, આ લીંબુ, અને આ દીધું છે આખું દાડમ, અને આદુ ને બધું નાખીશ હવે, સંચળ ને ગોળ ને બધું. તો ચાલો હું પહેલાં જ્યુસ બનાવી લઉં. અને આજે હું દાડમ આખું નાખીશ, કેમ કે નૈત્રીન પપ્પાને પણ જ્યુસ પીવું છે. એટલે અડધું મારા ભાગનું અને અડધું નૈત્રીન પપ્પાના ભાગનું. અને આજે દાડમ નીકળ્યું છે એક નંબર દાડમ નીકળ્યું છે આજે, લાલ લાલ એકદમ રસદાર. આવું દાડમ તમે નાખશો ને તો તમને જ્યુસ કડવું નહીં લાગે, કેમ કે ગોળ આવશે, લીંબુ આવશે અને સંચળ ને બધું આવશે, એટલે તમને જરાકે કડવું નહીં લાગે. આવું દાડમ છાલ સાથે નાખી દેવાનું. આ આદુનો ટુકડો, આ એક લીંબુ, પાંદડા બધાય નાખી દીધા, ધાણા ભાજી, મીઠો લીમડો, પાલક, પછી ફુદીનો, ગોળ, લીંબુ, સંચળ, સીંધો મીઠું. તો ચાલો આપણું જ્યુસ બનીને રેડી છે. અને એને છે ને આ પ્લાસ્ટિકનું NDSનું જ ગળ્યું આવે સ્પેશિયલ, એમાં ગાળવાની મજા આવે, કેમ કે એકદમ ગળાઈ જાય. તમે નીચોવી લ્યો એટલે સરસ એકદમ ચોખ્ખું થઈ જાય, બધું જ્યુસ નીકળી જાય. નૈત્રીન પપ્પા માટે છે ને બીટ બાફવા મૂક્યા, કેમ કે આજે બીટ લઈ આવ્યા હતા ને, તો કે મારે બાફેલા બીટ ખાવા છે, એને બહુ ભાવે. તો બીટ બાફવા મૂક્યા અને આ સરગવો બાફવા મૂક્યો. અને આ તરબૂચ છે ને કાલે નૈત્રીન પપ્પા લઈ આવ્યા હતા ને, તો સેજ સફેદ જેવું નીકળ્યું. આમ સારું છે પણ સેજ સફેદ છે, તો એ કે એનું જ્યુસ કરી નાખજે, એ કે ખાવામાં નહીં મજા આવે. તો મેં કીધું લાવ એનું તરબૂચનું જ્યુસ બનાવી નાખું. ચાલો, ગ્રીન જ્યુસ થઈ ગયું. હવે મૂકી દઉં ફ્રીજમાં થોડીક વાર ઠંડુ થવા. ચાલો, સરગવો બફાઈ ગયો અને બીટ પણ બફાઈ ગયા. નૈત્રી બેન જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા પાછા. સવારે એકવાર તૈયાર થયા હતા, પાછા અત્યારે બીજી વાર થયા. આઈ થે નહીં કાં જ તો. અને હવે જો એ ડ્રોઈંગ કરે છે, જો ચોપડી લઈને બેઠી છે, કેવી ડાઈ થઈ ગઈ છે. અને એના પપ્પા હજી ઓલા રૂમમાં સૂતા છે. કા નૈત્રી જો કલર પૂરે છે. આઈથે નાઈ લીધું. આઈ તો આઈથે નાઈ ને દીકા, આઈથે નાઈ. મેં ખાલી મોઢું જ ધોઈ દીધું હાબુથી. બાકી આઈથે નાઈ. કા દીકુ, મમ્મીને એટલું કામ ઓછું. કેવી ડાઈ છે જો મારી દીકરી, એટલું ઓછું. મમ્મી સવારની કામ કરતી હોય ને કા દીકુ, પછી મમ્મી થાકી ગઈ હોય. ચાલો, 5:30 વાગ્યા અને ઉઠી. અને આ જો તરબૂચનું જ્યુસ લીધું છે. જો 5:45 વાગ્યા ને અમારી બેન જો આ મોબાઈલમાં જોઈને આવું બધું ગરબો લેવડાવ્યો, ગરબો ઉતરાવ્યો અને એવું શીખે. જોઈ લે, એમાં જોઈને ડાન્સ કરે. જો 6:45 જેવું વાગ્યું
અને નૈત્રીને એના પપ્પા બે ગયા ગામમાં અને હું જો આ થાળી બનાવીને બેઠી છું. અને આજે કાંઈ છે ને બહુ ભૂખ જેવું નથી, એટલે બસ થોડું એવું 2 ટમેટા લીધા છે, 1 કેળું લીધું છે, 3-4 પેસી ખજૂરની છે, અને આ નાનું એવું ચીભડું છે, થોડીક એવી માંડવી છે. જો ચાલો તો બધા આજે તો રાત્રે જમવામાં કાંઈ રસોઈ બનાવી નથી, બસ આવું ફરસાણ નૈત્રીન પપ્પા કે આવું ખાઈ લઈ, લસણિયા સેવ મમરા ને ગાંઠિયા ને ચેવડો ને સલાડ ચીભડા ને બધું એવું મિક્સ. એટલે પછી અમે 2 જણા જો થાળી બનાવીને બેસી ગયા છીએ. તો હાલો બધાય પારું પાણી કરવા. જો 9:30 વાગી ગયા ને નૈત્રી રોંઢાવીની ગઈ છે. પેલા ગાર્ડનમાં ગઈ, સોરી પેલા મારા ભાઈની ઘરે ગઈ, ત્યાંથી દિશાને લઈને ગાર્ડનમાં ગઈ, ત્યાંથી વળી મારા ભાઈની ઘરે ગઈ અને અત્યારે ત્યાં રોકાઈ ગઈ હતી. એના પપ્પા હમણાં આવ્યા અને કે હું હવે જમી લઉં, ભૂખ લાગી હતી એટલે 8:30 આવ્યા, એટલે 8:30 જમી અને અત્યારે 9:30 થયા તો વળી પાછા એને 13 વાગ્યા. અને આજે જમવામાં કાંઈ બનાવ્યું નથી, ફરસાણ બધું ખાઈ લીધું, ગાંઠિયા અને ઓલું નોલું બધું પડ્યું હતું એ બધું ખાઈ લીધું. કાંઈ રસોઈ કરવી નથી, કેમ કે નૈત્રી તો ત્યાં જમી લેશે અને મારે થોડુંક ખાવું હોય ને એના પપ્પાએ થોડુંક ફરસાણ ને એવું ખાઈ લીધું. અને હવે ત્યાંથી 2 બાપ દીકરી જશે મેળામાં. અમારે નૈત્રી બેને જ્યાં સુધી મેળો ન છે ત્યાં સુધી રોજ મેળામાં તો હાજરી પુરાવા જવું જ પડે. એટલે ત્યાંથી 11-11:30 આવશે, પછી વળી પાછા અમે રસ પીવા જશું, પછી રસ પીને સૂઈ જશું. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. કુંદનબા ગોહિલ કે છે, બેન મારી દીકરી પણ નિર્જળા કરે છે અને મારી દીકરીએ તમારી સાથે ફોન પર વાત કરી હતી, પણ એ પૂછતા ભૂલી ગઈ કે લાંબા નિર્જળા કેવી રીતે કરવાના અને લાંબા નિર્જળા કરી તો કઈ રીતે છોડવાના, તો પ્લીઝ કહેજો ને. તમે રોજ 6 કલાકના તો 6-7 કલાકના નિર્જળા તમે કરો છો ડેઈલી. ક્યારેક અઠવાડિયે એમ થાય 10 દિવસે 15 દિવસે કે આપણે આજે 24 કલાકનો નિર્જળા કરવો છે, તો તમે નક્કી કર્યું હોય કે 24 કલાકના કરવા છે, પણ 24 કલાકના ન કરી શકો તો જેટલી કલાકના થાય એટલી કલાકના કરો. 12 કલાકના કરો, 15 કલાકના કરો, 16 કલાકના કરો, જ્યાં સુધી થાય ત્યાં સુધી કરો. પછી જ્યારે એમ થાય કે હવે ભૂખ લાગી છે ત્યારે તમારે પહેલું ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. ગમે ત્યારે પણ નિર્જળા છોડો ત્યારે ગ્રીન જ્યુસ લેવાનું છે. અને માનો કે તમે 24 કલાકનો નિર્જળા કર્યો, એટલે આજ બપોરે 12 વાગ્યાથી કાલ બપોરે 12 વાગે તમે જ્યુસ લીધું, તો તે દિવસે પછી આખો દિવસ રાંધેલું કાંઈ નહીં લેવાનું, રાંધેલું કાંઈ મોઢામાં નહીં નાખવાનું, ઓનલી ફ્રૂટ અને જ્યુસ જ લેવાનું છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે 24 કલાકના કે તમે 36 કલાકના કે 30 કલાકના કે નિર્જળા કરો ત્યારે એ દિવસે તમારે રાંધેલું નહીં લેવાનું, ઓનલી જ્યુસ અને ફ્રૂટ. અને 24 કલાકનો નિર્જળા કરશો ને એટલે તમારા પેટમાં એટલું જાશે પણ નહીં. કેમ કે મારો પોતાનો એક્સપિરિયન્સ છે, જ્યારે મેં પહેલો નિર્જળા કર્યો હતો ને ત્યારે 24 કલાકનો, ત્યારે મારે પોતાને પણ પોણો ગ્લાસ જ્યુસ પેટમાં માંડી હતું અને એ પીને પછી હું સૂઈ ગઈ હતી અને 10 વાગે ઉઠી હતી સવારે. એટલે ત્યારે તમે કંઈ લાંબુ કંઈ ટૂંકમાં ખાઈ પી જ નહીં શકો 24 કલાકનો નિર્જળા. તે દિવસે રાંધેલું તો બિલકુલ નહીં ખાવાનું. બસ આ એક ધ્યાન રાખવાનું કે તમે લાંબા નિર્જળા કરો ત્યારે ખાસ તો રાંધેલું ન પેટમાં જવું જોઈએ. પછી કુંદનબેન કહે છે કે જય માતાજી, હું કુંદનબા ગોહિલ ભાવનગરથી. કેમ છો બેન? મને હાઈ બીપી અને ડાયાબિટીસ છે, ટેબ્લેટ ચાલુ છે અને બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે બેન. મારે નિર્જળા કરવા હોય તો કેવી રીતે કરવાના એ કહેજો ને. તો તમારે ડાયાબિટીસ છે અને બીપી છે, એટલે તમારે ગોળી તો ચાલુ હશે બીપીની ડાયાબિટીસની. તો તમારે એ રીતના કરવાનું કે જેટલા નિર્જળા થાય શરૂઆત કરો, જેટલા નિર્જળા થાય એટલા કરવાના. 2 કલાક, 4 કલાક, 5 કલાક, જેટલા કરી શકો તમે નિર્જળા એટલા નિર્જળા કરજો. અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ અને પછી તમારે જે ટેબ્લેટ લેવાની હોય ગોળી ડાયાબિટીસની કે બીપીની કે એ ગ્રીન જ્યુસ લીધા પછી તમારે લેવાની. જેટલી કલાકના થાય એટલી કલાકના નિર્જળા કરો. પછી એમ થાય કે હવે ભૂખ લાગી છે, નથી રહેવાતું, ત્યારે તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું અને પછી તમારે ગોળી લેવાની. ત્યાર પછી તમારે આખો દિવસ જે ખાવું એ ખાઓ, ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે, એ રીતના તમે કરી શકો નિર્જળા. અને આ સિસ્ટમ પણ તમે ધીમે ધીમે સિસ્ટમમાં આગળ વધી શકો. કારણ કે ડાયાબિટીસવાળા હોય એ લોકો એમ કહેતા હોય કે ભૂખ્યા ન રહી શકે, એટલા માટે ભલે તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરો, 2 કલાક, 3 કલાક, 4 કલાક, પછી આદત પડતી જશે, પછી તમે ઇઝીલી 6 કલાકના કરી શકશો નિર્જળા. પછી રીનુબેન બરવાડિયા કહે છે, નાઇસ દીદી, મસ્ત સિંગિંગ એન્ડ સોંગ,
હવે દીદી ઓનલાઈન થાવ ત્યારે પ્લીઝ ગઝલ ગાજો ને. ચોક્કસ. હવે તો લાઈવ કરું ને ત્યારે બધા એવું કીધું જ બિચારાએ કે માઇક ચાલુ કરજો ને, માઇકમાં ગીતો ગાજો ને એટલે મજા આવે. એટલે હવે તો એવું કરીશ. અને માય શોપ કરીને આઈડી છે અને કહે છે કે નૈત્રી એક જ ડાય છે. હા, બધા ગાંડા છે, મને નૈત્રી એક જ ડાય. પછી કક્કડ તેજલબેન કહે છે કે બેન તમારી હાઇટ કેટલી છે અને હાઇટ કરતાં વેઇટ ઓછું છે તમારું. હા, મારી હાઇટ ફૂલ છે, 5 ફૂટ 5 મારી હાઇટ છે અને મારું વજન અત્યારે છે 50-51ની આસપાસ છે. એટલે ઓછું કહેવાય, હાઇટ પ્રમાણમાં મારું વજન ઓછું કહેવાય. પણ મને મજા આવે છે, ટૂંકમાં મને વજન વધે છે ને એના કરતાં આટલું માપેરીએ છે ને એમાં મને મજા આવે છે. એટલે હવે હું વધારતી નથી. જોકે વધે તો એમાં મારું કંઈ હાલે નહીં, કેમ કે એ તો આપણું બોડી છે ને એ જ ટૂંકમાં નક્કી કરે કે મારી હાઇટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ. આપણું આઈડિયલ વજન એ જ નક્કી કરે NDS કરતા હોય ત્યારે. પણ જ્યાં સુધી આટલું છે ત્યાં સુધી મને મજા આવે છે. એટલે હું બહુ ધ્યાન રાખું છું. ક્યારેક ખાઈ લઉં છું, નથી ખાતી એવું નથી, પણ ફરી પાછું કંટ્રોલ કરી લઉં છું, મેન્ટેન કરી લઉં છું. પછી માય શોપ આઈડી છે એને કહે છે દીદી મસ્ત સિંગિંગ. અને બેન હું 2 મહિનાથી NDS કરું છું તો મારો 10 કિલો વજન ઉતરી ગયો છે, પણ પેટ ઘટતું નથી, તો મારે શું કરવું કહેજો ને. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. તમારો 10 કિલો વજન ઉતરી ગયો છે, 2 મહિનાથી NDS કરો છો. ધીમે ધીમે આગળ વધશો ને એટલે તમારું પેટ પણ જતું રહેશે. કેમ કે શરૂઆત પહેલાં મોઢાથી થાય, વજન ઉતારવાની શરૂઆત પહેલાં મોઢેથી થાય, પછી હાથની ચરબી, પછી ટૂંકમાં ધીમે ધીમે બધેથી ચરબી નીકળે અને પેટનો વારો છેલ્લે આવે. એટલે તમે ચિંતા ન કરો, સાધના ચાલુ રાખો, પેટ પણ તમારું ઓછું થશે. અને એવું બનતું હોય કદાચ કે આપણે રાત્રે ફૂલ પેટ જમી લેતા હોય તો પણ પેટની ચરબી ઓછી ન થતી હોય, 30-40% જમો તો વાંધો નહીં. ફૂલ પેટ જમી લેતા હોય રાત્રે તો થોડુંક એવું કેવરાવે પેટ ઉતરવામાં, પણ તોય ઉતરશે, ચિંતા ન કરો. ફૂલ પેટ જમશો ને તોય તમારું પેટ ઉતરશે. અને છતાંય તમને એવું થતું હોય કે હજી તમારે ફાસ્ટ ઉતારવું છે હજી વજન, તો થોડુંક એવું પેટની કસરત કરજો. બાકી બીજી કોઈ કસરત ન કરતા, સીટઅપ ને છે ટૂંકમાં એવા પેટની કસરત થોડી એવી કરજો, 10-15 મિનિટ, વધારે ન કરતા. કારણ કે વધારે કસરતની જરૂર જ નથી શરીરને. આપણે આ ડાયટ ફોલો કરીએ છીએ એટલું કાફી છે. પણ છતાંય તમારે પેટની ચરબી ન ઓગળતી હોય તો 15 મિનિટ જેટલી તમે કસરત કરી શકો છો ડેઈલી. પછી રીટાબેન શિવાણી કહે છે હેપી બર્થડે અનિલભાઈ, આઈ લેટ વિશ. થેન્ક યુ બેન, કાંઈ વાંધો નહીં. પછી મનસુખભાઈ ગોસ્વામી સીતારામ બેન, સીતારામ. પછી શીતલબેન તલસાણિયા સીતારામ, જાગુબેન સીતારામ બેન. પછી પારુલબેન પટેલ કે છે જય માતાજી બેન. વૈશાલીબેન પટેલ કે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી કેતનભાઈ પટેલ કે છે સુરતથી કે નિર્જળા વગર ગ્રીન જ્યુસ, બપોરે ફ્રૂટ એન્ડ એક ટાઈમ રાત્રે જમી શકાય. તો હા, જો તમે સ્વસ્થ છો, તમારો વજન પણ માપે છે, તમારે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ રોગ નથી, એટલો બધો તમારો વજન નથી, માપે છે, તો તમે એ રીતે કરી શકો કે નિર્જળા. માનો કે સવારે 1-2 કલાક આપણે ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કર્યા, એ બધું કર્યું, એનીમાં કર્યો, ત્યાર પછી તમે ડાયરેક્ટ તમે નાસ્તામાં માનો કે ગ્રીન જ્યુસ તમારે લેવું હોય તો તમે લઈ શકો. જે લોકો સ્વસ્થ છે, જેનો વજન માપે છે, એ લોકો એવી રીતના કરી શકે કે 2-3 કલાકના નિર્જળા કરી અને ડાયરેક્ટ ગ્રીન જ્યુસ લઈ લે. પછી ભૂખ લાગે ત્યારે બપોરે ફ્રૂટ સલાડ અને રાત્રે એક ટાઈમ જમી લે તો એ ચાલે, ટૂંકમાં વાંધો ન આવે. બાકી જે લોકોને વજન ઉતારવો છે, રોગ કાઢવા છે, એ લોકોએ તો પ્રોપર 6 કલાકના, 7 કલાકના, 8 કલાકના થાય એટલા નિર્જળા મિનિમમ 6 કલાકના તો કરવા જ પડે ટૂંકમાં. બાકી તમે પછી 6 કલાક પછી ગ્રીન જ્યુસ લઈ લો તો ચાલે. પણ જે લોકો સ્વસ્થ છે એ લોકો આ રીતે કરી શકે. અને બસ તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.